નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જે લોકો એકબીજાનું અપમાન કરતા હોય છે તો અપમાન કેમ ના કરવું જોઈએ, અપમાન કરવાથી શું થાય છે એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। મિત્રો, ક્યારે કોઈનું અપમાન કે ઈર્ષ્યા ના કરવી જોઈએ, કારણ કે યાદ રાખો કે દરેકની જિંદગીમાં એક રાત એવી પણ આવે છે જે રાત પછી સવાર નથી થતું। વાદો નિભાવી ના શકો તો કોઈને વાદો કરશો નહીં, કારણ કે આમાં તો ફક્ત તમારો વાદો જ તૂટે છે, પરંતુ સામેવાળાનું દિલ તૂટી જાય છે। કડવું છે પરંતુ સત્ય છે મિત્રો, કે જે માણસ માટે તમે હંમેશા અવેલેબલ રહેશો એ જ માણસ તમારી કદર નહીં કરી શકે। કોઈ બીજાની વાતોમાં આવીને કોઈ પણ માણસની ખોટી ઇમેજ આપણા દિલમાં બનાવીએ એ સૌથી મોટી બેવકૂફી છે મિત્રો। સમય એક જેવો નથી રહેતો સાહેબ, એમને પણ રડવું પડે છે જે કોઈ પણ કારણ વિના બીજા લોકોને રડાવે છે, બીજા લોકોનું અપમાન કરે છે। બીજાને દુખી કરીને જો તમે ખુશ છો ને તો યાદ રાખજો, એ ખુશી તમારી લાંબો સમય સુધી નહીં ટકી શકે। કોઈ તમને દર્દ પૂછે એનો ઇંતજાર ના કરતા, કારણ કે પોતાની દવા પણ પોતે જ છો એ ક્યારેય ના ભૂલતા। સાચી વાત બોલવાવાળો અને સાચા રસ્તા પર ચાલવાવાળો માણસ દુનિયાને હંમેશા કડવો જ લાગે છે। આપણે હંમેશા જેમની જેટલી ચિંતા કરતા હોઈએ છીએ એ જ માણસો આપણને નથી સમજી શકતા। થોડું પોતાના માટે પણ જીવતા શીખી લો સાહેબ, કારણ કે આ જમાનો છે એ ક્યારેય તમને એ નહીં પૂછે કે તમે થાકી ગયા છો, થોડો આરામ કરી લો। જે ભીડ ખોટી દિશામાં આગળ વધી રહી છે એની સાથે ચાલવાથી તો સારું છે કે તમે એકલા જ ચાલતા શીખી જાઓ મિત્રો। જો લોકો તમારાથી ખુશ નથી તો એની પરવાહ ના કરો, એની ચિંતા ના કરો, કારણ કે તમે આ દુનિયામાં કોઈના મનોરંજન માટે નથી આવ્યા। સારો સમય હંમેશા એમનો જ હોય છે જે કોઈના માટે પણ ખરાબ નથી વિચારતા। સુખ દુઃખ તો જીવનનો એક ભાગ છે, જો એ નહીં આવે તો આપણે અનુભવ ક્યાંથી લાવીશું। જેમને પોતાના માન સન્માનની કિંમત હોય છે એ ક્યારેય પણ બીજાનું અપમાન નથી કરતા। જ્યારે મતલબ પૂરો થઈ જાય છે ત્યારે લોકો બોલવાનું તો દૂર, પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દે છે। આ સંબંધો પણ અજીબ છે ને સાહેબ, વિશ્વાસ વિના શરૂ નથી થતા અને દગા વિના ખતમ પણ નથી થતા। માન્યું કે મુશ્કેલીઓ આવવાથી માણસ એકલો પડી જાય છે, પરંતુ જ્યારે જીવનમાં મુશ્કેલીઓ આવે છે ને ત્યારે એકલો માણસ મજબૂત પણ બને છે, ભાગ્ય પણ બદલાઈ જાય છે જો ઈરાદા મજબૂત હોય તો। બાકી આખી જિંદગી નીકળી જાય છે કિસ્મતને દોષ આપતા આપતા। કહેવામાં તો પોતાના ઘણા બધા હોય છે, પરંતુ સાથ આપવાવાળું કોઈ નથી હોતું। મોટો માણસ બનવું એ સારી વાત છે, પરંતુ સારો માણસ બનવું એ ખૂબ મોટી વાત છે।
હવે તો એ લોકો પણ સમયની સાથે બદલાઈ જાય છે, જે લોકોનો સમય આપણા વિના જતો જ ના હતો. કોઈને કંઈ પણ ફરક નથી પડતો કે તમે કેવી પરિસ્થિતિમાં જીવી રહ્યા છો. તમારે ખુદ તમારી એ પરિસ્થિતિને બદલવી પડશે. જે લોકોને સંબંધોની કદર હોય છે તે મનાવવાથી પણ માની જાય છે. બાકી જેમને સંબંધોની કોઈ કિંમત નથી, એ નાની નાની વાતોમાં પણ સંબંધોને તોડી દે છે. અમુક સંબંધો એટલા માટે પણ તૂટી જતા હોય છે કે એક રાહ જોઈને બેઠું હોય છે અને બીજાને તેની પરવાહ પણ નથી હોતી. મગજ બધા પાસે હોય છે. બસ ચાલાકી કરવી કે ઈમાનદારી કરવી એ આપણા ઉપર નિર્ભર કરે છે. જે સંબંધ તમારા દુઃખમાં સાથે ના હોય, એ સંબંધ તમારી સાથે હોય કે ના હોય કંઈ પણ ફરક નથી પડતો. જે માણસને કોઈ નથી સુધારી શકતું, એ માણસને સમય જરૂર સુધારે છે. જ્યારે વિશ્વાસ તૂટે છે ત્યારે પોતાના પણ પરાયા થઈ જાય છે, અને જ્યારે વિશ્વાસ જોડાય છે ને ત્યારે પરાયા પણ પોતાના બની જાય છે. આપણી આંખ હંમેશા એ જ લોકો ખોલતા હોય છે જે લોકો ઉપર આપણે આંખ બંધ કરીને ભરોસો કરતા હોઈએ છીએ. એની સાથે રહો જે એની તબિયત ખરાબ હોય, પરંતુ એની સાથે નહીં જેની નિયત જ ખરાબ હોય. એક વસ્તુ યાદ રાખજો મિત્રો, જીવનમાં કે જે વસ્તુ તમને ચેલેન્જ કરી શકે છે, એ વસ્તુ તમને ચેન્જ પણ કરી શકે છે. કોઈને એટલું પણ મહત્વ ના આપવું જોઈએ કે તે આપણા ચહેરા પરથી મુસ્કુરાહટ જ છીનવી લે. જે દિવસે તમે તમારી હસીના માલિક ખુદ બની જશો, એ દિવસથી તમને બીજું કોઈ નહીં રોવડાવી શકે. જ્યારે લોકો તમારાથી મુકાબલો નથી કરી શકતા, ત્યારે લોકો તમારાથી નફરત કરવા લાગે છે. કપડાં અને ચહેરા તો હંમેશા ખોટું જ બોલ્યા કરે છે. માણસની અસલિયત એ તો સમય જ બતાવે છે. જ્યાં સુધી તમે તમારી પરિસ્થિતિઓ અને કઠિનાઈઓનું કારણ બીજાને માનતા રહેશો, ત્યાં સુધી તમે તમારી એ પરેશાનીઓને દૂર નહીં કરી શકો. લોકો શું વિચારશે એ વિચારીને જો તમે કંઈ નહીં કરી શકો, તો તમે તમારી જીવનની પહેલી જ પરીક્ષામાં હારી ગયા સમજો. સંબંધ ભલે કોઈ પણ હોય, પરંતુ એ સંબંધ મજબૂર નહીં પરંતુ મજબૂત હોવો જોઈએ. ખરાબ સમયમાં જો કોઈ માણસ તમારાથી સ્નેહ કરવા વાળો મળી જાય, તો એ જ માણસ તમારો સાચો મિત્ર છે. જિંદગીમાં કેટલાક કઠિન ફેંસલા લેવા પડે છે, અને આ કઠિન ફેંસલા જ એક દિવસ તમારી જિંદગી બદલી નાખે છે. પરાયાને પોતાના બનાવવા એટલા મુશ્કેલ નથી હોતા જેટલા પોતાનાઓને પોતાના બનાવવાના હોય છે. મનુષ્યનું જીવન પોતાના કર્મોથી ચાલે છે. માણસ જેવા કર્મો કરે છે એવું જ એનું જીવન પણ હોય છે. મિત્રો,
યાદ રાખજો કે ક્યારેય ભૂલથી પણ તમારા દિલની વાત કોઈ બીજાને ના જણાવતા, કારણ કે અહીં તો લોકો તમાશો બનાવતા વાર નથી કરતા. ક્યારેક આપણે જેટલા જરૂરી સમજીએ છીએ કોઈકને, એટલા આપણે એમના માટે જરૂરી નથી હોતા. જ્યારે કોઈ પોતાનું બદલાઈ જતું હોય છે, ત્યારે માણસ અંદરથી તૂટી જતો હોય છે. ઘર બદલાઈ જાય કે સમય બદલાઈ જાય તો કોઈ તકલીફ નથી થતી, પરંતુ તકલીફ તો ત્યારે થાય છે જ્યારે કોઈ પોતાનું બદલાઈ જાય છે. કોઈની આદત બનાવવામાં સમય નથી લાગતો, પરંતુ કોઈની આદત છોડવા માટે આખી જિંદગી નીકળી જાય છે. પોતાના તો એ હોય છે જેમને આપણા દર્દની ખબર હોય, બાકી હાલચાલ તો રસ્તામાં આવતા જતા લોકો પણ પૂછે છે. સંબંધની શરૂઆત કોઈ બે વ્યક્તિના નિર્ણયથી થાય છે અને અંત કોઈ એકના નિર્ણયથી થાય છે. કોઈ મતલબ વગર સારા બનો, કારણ કે મતલબ માટે તો બધા જ સારા જ બને છે. માની લેવું, તારી લેવું અને કહી દેવું એ સંબંધ બગાડવાના સરળ રસ્તાઓ છે. પૂછી લેવું, જાણી લેવું અને સમજી લેવું એ ગેરસમજ દૂર કરવાના ઉપાય છે. જિંદગીની ઠોકર એટલું શીખવાડે છે કે રસ્તો ભલે ગમે તેવો હોય, પરંતુ વિશ્વાસ હંમેશા પોતાના ઉપર રાખો. પોતાની કમજોરી ક્યારેય કોઈને ના બતાવશો, કારણ કે લોકો હંમેશા એનો જ ફાયદો ઉઠાવે છે. જિંદગીની સફરમાં કેટલાય લોકો મળે છે. કેટલાક લોકો આપણો સાથ આપી જાય છે અને કેટલાક લોકો આપણો ફાયદો પણ ઉઠાવે છે. ક્યારેક લોકો બહેતરની તલાશમાં બહેતરીન ખોઈ દેતા હોય છે. લોકોને દુઃખમાં કામ આવવું એ જ સાચી માનવતા છે. બાકી ખુશીમાં તો બધા જ લોકો સાથે હોય છે. જેમના મનના ભાવો સારા હોય છે તેમનું દરેક કામ સારું થાય છે. ઘણીવાર જેમનાથી કોઈ ઉમ્મીદ નથી હોતી, એ જ લોકો આપણો સાથ પણ આપી જતા હોય છે. જિંદગીમાં ક્યારેય નિરાશ ના થઈ જવું મિત્રો, કારણ કે સવાર એમનું પણ પડે છે જેમના દિવસો ખરાબ હોય છે. જિંદગીમાં ખતમ થવા જેવું કંઈ નથી હોતું. હંમેશા એક નવી શરૂઆત તમારો ઇંતજાર કરી રહી હોય છે. ખોટું ના લગાડશો જ્યારે કોઈ તમને ખરાબ કહે, કારણ કે દરેક કોઈ માણસ તમને સમજી નથી શકતા. તમે જે પણ પીડા ભોગવી રહ્યા છો એ તમારા નિર્ણયનું જ ફળ છે. જે દિવસે તમે નિર્ણય બદલી દેશો એ દિવસે તમારી જિંદગી પણ બદલાઈ જશે. ઘણીવાર એ લોકો સાથ આપી જતા હોય છે જેમનાથી કોઈ પણ પ્રકારની ઉમ્મીદ નથી હોતી. જીવનમાં કેટલાક દર્દો એવા હોય છે જે કહી નથી શકાતા, પરંતુ ફક્ત અંદરથી મહેસૂસ કરી શકાય છે. નિસ્વાર્થ ભાવે કર્મ કરતા જાઓ. જે થશે એ સારું થશે. લેટ ભલે થાય, પરંતુ લેટેસ્ટ હશે. ઓનલાઈન તો બધા જ હોય, પરંતુ મેસેજ એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું કંઈક મહત્વ હોય. જ્યારે તમે કોઈ માણસથી
નફરતથી વાત કરો અને એ માણસ તમારાથી પ્યારથી વાત કરે ને, તો સમજી લેવું કે એ માણસ તમને પોતાનાથી પણ વધારે ચાહે છે. ભૂલ થવા પર સાથ છોડવાવાળા તો ઘણા મળ્યા, પરંતુ ભૂલને સુધારીને સાથ નિભાવવાવાળા કોઈક જ મળ્યા. જિંદગીમાં હંમેશા એવું જ થતું હોય છે કે આપણે જે લોકોને મેળવવા માટે મરતા હોઈએ છીએ, એ જ લોકો કોઈક બીજાને ખુશ રાખવામાં વ્યસ્ત હોય છે. કોઈ ઉપર ક્યારેય પણ નિર્ભર ના રહો દોસ્તો, કારણ કે અંધારામાં પડછાયો પણ સાથ છોડી દે છે. માણસને એમ જ મતલબી નથી કહેવામાં આવતો, કારણ કે તેને પોતાના સુખથી વધારે બીજાના દુઃખમાં મજા આવે છે. સમય હંમેશા આગળ વધતો જ જાય છે સાહેબ, કારણ કે ઘડિયાળના કાંટા એકબીજાને નડતા નથી. વિશ્વાસ એ તો હંમેશા બધાને ખોટા ઉપર જ હોય છે, કારણ કે સાચાને તો હંમેશા સાબિત કરવું પડે છે. સમય કોઈનો સગો નથી હોતો સાહેબ, પરંતુ બધા જ અહીં સમય જોઈને સગા બને છે. જે લોકો દિલને ખૂબ જ પસંદ આવે છે, એ જ લોકો દિલને ખૂબ જ તકલીફ પણ આપતા હોય છે. સત્ય બોલવા માટે કોઈ પણ તૈયારી નથી કરવી પડતી. સત્ય હંમેશા દિલથી જ નીકળે છે. આજકાલ કોમ્પિટિશન એટલી બધી વધી ગઈ છે કે જો તમે કોઈને તમારું દુઃખ બતાવશો ને, તો એ તમારાથી પણ વધારે એમનું પોતાનું દુઃખ બતાવી દેશે. જીવનમાં થોડી ધીરજ રાખો સાહેબ, કારણ કે નવું પરિવર્તન આસાન થવાની પહેલા મુશ્કેલ જરૂર હોય છે. તમારા મુશ્કેલ સમયમાં લોકોનું તમારા પ્રત્યેનું વર્તન એ લોકો વિશે તમને ઘણું બધું શીખવાડી દે છે. આજકાલ જિંદગી વૃક્ષો જેવી થઈ ગઈ છે. લોકો ફળો પણ ખાતા હોય છે અને પથ્થર પણ મારતા હોય છે. માણસનો વ્યવહાર જ માણસનું દર્પણ છે, અને માણસ તેમાં પોતાનું જ ચિત્ર દેખાડે છે. અહંકારથી સંબંધોનું વિસર્જન થાય છે, અને સંસ્કારથી સંબંધોમાં નવું સર્જન થાય છે. કોલસાને દૂધમાં રાખવાથી પણ સફેદ થતા નથી. એવી રીતે કોઈ પણ માણસનું કેટલુંય પણ રાખો તેમ છતાં તે કદર નથી કરતા. પાસે રહેનારા પોતાના લાગે કે ના લાગે, પરંતુ જે દૂર રહીને પણ સંબંધો નિભાવતા હોય, એ પોતાનાઓથી પણ વધારે વાલા લાગે છે. નિસ્વાર્થ ભાવે કર્મ કરતા જાઓ, જે થશે તે સારું જ થશે. લેટ ભલે થાય, પરંતુ લેટેસ્ટ થશે. ઢગલો પુસ્તક વાંચીને એક લીટી પણ નથી લખી શકાતી, અને એક કડવો અનુભવ તમને આખું પુસ્તક લખાવી શકે. સત્ય તો એ છે કે સફરની મજા લેવી જોઈએ, બાકી મંજિલ તો બધાની સ્મશાન જ છે. મને જરૂર નથી એ માણસની જે પોતાના મતલબ માટે મારી સાથે છે. હું તો ખુશ છું મારા ભગવાનની સાથે, જે કોઈ પણ મતલબ વિના મારી સાથે છે. મિત્રો, ઘણા લોકો એવા હોય છે કે જેમનો કોઈ વ્યક્તિ સાથ કે સહકાર ના આપે
તો ચિંતા કરવા લાગે છે, ટેન્શન આવી જાય છે કે હવે હું શું કરીશ, હવે કોઈએ મારો સાથ ના આપ્યો. પરંતુ મિત્રો યાદ રાખો કે માણસ ધારે ને તો એકલો પણ ઘણું બધું કરી શકે છે. એટલા માટે ક્યારેય પણ ચિંતા ના કરો. કેટલાક સંબંધોને સમય પર જ છોડી દેવા જોઈએ, કારણ કે સમય જ બતાવશે કે એ સંબંધોને રાખવાના છે કે પછી છોડી દેવાના છે. જે વ્યક્તિ તકલીફ આવવા પર સૌથી પહેલાં યાદ આવે છે, એ વ્યક્તિ જીવનમાં સૌથી વધારે મૂલ્યવાન હોય છે. 1 મિનિટ લાગે છે સંબંધોની મજાક ઉડાવવામાં, અને આખી જિંદગી નીકળી જાય છે સંબંધોને બનાવવામાં. સમય સારો હોય કે ખરાબ હોય, એ પસાર થઈ જ જાય છે, પરંતુ વાતો અને લોકો હંમેશા યાદ રહી જાય છે. એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો, કે બીજાને રોવડાવીને મેળવેલી દરેક વસ્તુ તમારે રડીને ગુમાવવી પડે છે. સંબંધોનો ખોટો ઉપયોગ ના કરતા સાહેબ, કારણ કે સંબંધો તો ઘણા મળી જશે, પરંતુ સાચો માણસ વારંવાર નહીં મળે. જેની આદત હંમેશા બદલવાની હોય, એ ક્યારેક કોઈના નથી થતા. પછી એ ભલે સમય હોય કે માણસ હોય. ક્યારેક આત્મસન્માન માટે પણ આપણે કેટલાક લોકોનો સાથ છોડવો પડે છે. બીજામાં તમારી ખુશીઓને શોધવાનું બંધ કરો, કારણ કે જો તમે તમારી જાતથી જ ખુશ નથી રહી શકતા ને, તો બીજું કોઈ પણ તમને ખુશ નહીં રાખી શકે. એવો સમય ક્યારે નહીં આવે કે તમને એવું લાગશે કે તમે તૈયાર છો. તેથી રાહ જોવાનું બંધ કરો અને કામ કરવાનું શરૂ કરી દો. તમે એકલા રહેવાથી એટલા દુઃખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ ઉપર વિશ્વાસ કરવાથી દુઃખી થાવ છો. સંપત્તિ સુખ નહીં, પરંતુ સગવડ આપે છે. સુખ તો સાચા સંબંધોની ચાવીથી મળે છે. જેટલી જલ્દી દુનિયાની કોઈ પણ વસ્તુ નથી બદલાતી, એટલી જલ્દી માણસની નિયત અને નજરો બદલાઈ જાય છે. જ્યાં નારાજગીની કદર ના હોય, ત્યાં નારાજ થવું બિલકુલ પણ ઠીક નથી. કારણ કે જે માણસ તમને સમજી ના શકે, એ માણસ સામે ક્યારેય નારાજ ના થવું જોઈએ. આજકાલ બધા લોકોને પોતાનું દુઃખ પણ ના બતાવવું જોઈએ, કારણ કે આપણે જેમને પણ પોતાનું દુઃખ બતાવીએ છીએ, એ જ લોકો આપણાથી પણ વધારે એમનું પોતાનું દુઃખ બતાવી દેતા હોય છે. હંમેશા અકેલાપનમાંથી એ જ લોકો પસાર થતા હોય છે, જે લોકો જિંદગીમાં સાચા ફેંસલાને પસંદ કરતા હોય છે. જ્યાં સુધી કોઈ કામ કરવામાં નથી આવતું, ત્યાં સુધી એ કામ નામુમકિન જ લાગતું હોય છે. કામયાબી
એમને નથી મળતી. જે લોકો બહાના બનાવે છે, પરંતુ કામયાબી તો એમને જ મળે છે જે લોકો મહેનત કરે છે. જેને દર્દ થાય છે ને એ જ જાણી શકે છે કે દર્દની કિંમત શું હોય છે, દર્દની કિંમત વેલ્યુ શું હોય છે. જેને દર્દની ખબર જ ના હોય એ બીજાના દર્દને શું સમજી શકે. કેટલાક લોકો જિંદગીમાં ખાસ હતા, આવ્યા એવી રીતે કે ક્યારેય જશે નહીં, અને ગયા એવી રીતે કે ક્યારેય જીવનમાં હતા જ નહીં. સાચા સમય પર સાચી વાત સમજવાવાળા અને ખોટા સમય પર સાચી વાત સમજાવવાવાળા લોકો આ દુનિયામાં ખૂબ જ મુશ્કેલીથી મળતા હોય છે. જ્યારે કોઈની જિંદગીમાં તમારી જગ્યાએ કોઈ બીજું આવી જાય તો તમારે પાછળ હટવું જ બહેતર હોય છે. ખૂબ જ મજબૂત હોય છે એ લોકો જેમની પાસે ખોવા માટે કંઈ પણ નથી હોતું. તમે સારા કર્મો કરશો તેમ છતાં લોકો તમારી બુરાઈઓને યાદ રાખશે. એટલે જે પણ કરો એમાં એ ના વિચારો કે લોકો શું કહેશે. વિચારોનો ફરક હોય છે. બાકી સમસ્યાઓ તમને કમજોર કરવા માટે નહીં, પરંતુ મજબૂત બનાવવા માટે આવતી હોય છે. સફળ માણસ ખુશ રહે કે ના રહે, પરંતુ ખુશ રહેતો માણસ સફળ જરૂર થાય છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.